अरे भाई मगफળી खा। નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવી 5 વસ્તુઓ કે જેમાં પ્રોટીનની માત્રા છે તે ઈંડા કરતાં ઘણી વધારે છે અને આ 5 વસ્તુઓ એવી છે કે જે સંપૂર્ણપણે શાકાહારી છે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો જરા પણ મોડું ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો। પ્રોટીન છે તે આપણા સ્નાયુઓના બંધારણ માટે ખૂબ જ વધારે મહત્વનું માનવામાં આવ્યું છે। તેની સાથે સાથે વાત કરવા જઈએ તો પ્રોટીન આપણા સ્નાયુઓને રિપેર કરવા માટે પણ ઉપયોગી છે। પ્રોટીન છે તે આપણું પાચન સુધારે છે અને તેની સાથે સાથે ચરબીને ઓગાળવામાં પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે। જો યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણી ત્વચાની સુંદરતા વધે છે, સાથે સાથે આપણા વાળ છે તે મજબૂત બને છે અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓ છે તે થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે। મિત્રો વાત કરવા જઈએ તો એક ઈંડામાં લગભગ 6 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, જે સાંભળવામાં તો આપણને લોકોને ખૂબ જ વધારે સારું લાગે છે, પરંતુ આજકાલ કોમર્શિયલ ઈંડાનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં આ પ્રોટીન તો હોય જ છે, પરંતુ આ ઉત્પાદન કઈ રીતે થાય છે તે આપણે જાણવું જરૂરી બની જાય છે। મિત્રો સૌથી પહેલાં તો આ કોમર્શિયલ ઈંડાનું ઉત્પાદન કરવા માટે મરઘીઓ બીમાર ન પડે એટલા માટે તેને રોજે રોજ નિયમિત રીતે એન્ટીબાયોટિક દવાઓના ડોઝ આપવામાં આવે છે। તેની સાથે સાથે તેના દ્વારા ઉત્પન્ન થયેલા ઈંડાઓ છે તેમાં પોષક તત્વોની માત્રા છે તે ખૂબ જ વધારે ઓછી હોય છે। ઉપરાંત વાત કરીએ તો આવા ઈંડાઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે નુકસાનકારક ભવિષ્યમાં બની શકે છે। તો બીજી વાતો ન કરતા સીધા જ જાણી લઈએ એવા કયા 5 સોર્સ છે કે જેમાંથી આપણને વધારે સારી માત્રામાં અને એવા વેજીટેરિયન એટલે કે શાકાહારી સોર્સ છે કે જેમાંથી આપણને પ્રોટીન સારી માત્રામાં મળી શકે। ચાલો જણાવી દઉં મિત્રો, તેમાં નંબર 5 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ છે અડદ। જી હા મિત્રો, 1 વાટકી અડદની દાળનું સેવન કરશો તો તેમાં લગભગ 15 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે। ઉપરાંત તેમાં પ્રોટીન સિવાય પણ વાત કરવા જઈએ તો મેગ્નેશિયમ છે, મેંગેનીઝ છે અને ઝીંક પણ સારી માત્રામાં રહેલું હોય છે। હવે મેગ્નેશિયમ છે તે સ્નાયુઓને લચીલા બનાવવા માટે અને સ્નાયુઓના બંધારણ માટે અગત્યનું છે, સાથે સાથે મેંગેનીઝ છે તે આપણા સ્નાયુઓને શક્તિ પ્રદાન કરે છે અને ઝીંક છે તે ટેસ્ટોસ્ટેરોનનું કે જે પુરુષોમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે તેની માત્રામાં વધારો કરે છે। આ ઉપરાંત આયુર્વેદમાં પણ મિત્રો અડદને માંસ તરીકે ઓળખવામાં આવ્યા છે। સંસ્કૃતમાં પણ તેને માંસ કહેવામાં આવે છે કે જે સ્નાયુઓની મજબૂતી અને પ્રદાન કરનાર છે અને તેના માટે ફાયદાકારક છે। સાથે સાથે અડદ દાળ છે તે પચવામાં ભારે છે, પરંતુ તેના સેવન સમયે, જી હા મિત્રો, એટલે કે અડદ દાળનું સેવન તમે જ્યારે કરો છો, એનું શાક જ્યારે બનાવો છો ત્યારે તેમાં તમે લોકો થોડી હિંગ અને તમાલપત્રને ઉમેરી દેશો તો અડદ દાળ છે તેનું સેવન ખૂબ જ સરળતાથી કરી શકશો। હવે અડદ દાળની અથવામાં શું લઈ શકીએ તો એ પણ જણાવી દઉં મિત્રો। અડદ દાળનું સેવન તમે ન કરી શકો રોજે રોજ તો તેના અથવામાં તમે મગનું સેવન પણ કરી શકો છો। જી હા મિત્રો, 1 વાટકી મગની અંદર 14 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને તેની સાથે સાથે મગ છે તે નાના બાળકોથી માંડી અને વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો છે તેમના માટે પચવામાં ખૂબ જ વધારે સરળ હોય છે। 2 રોટલી અને 1 વાટકી મગ અથવા 1 વાટકી અડદની દાળ અથવા અડદનું સેવન જો તમે દિવસમાં 1 વાર પણ કરી લો છો અથવા તો અઠવાડિયામાં 2 થી 3 વાર કરી લો છો તો તેમાંથી તમને લોકોને લગભગ 20 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે, જે લગભગ 3 ઈંડાઓ ખાશો તેનાથી પણ વધારે છે। માટે આ વેજીટેરિયન શાકાહારી સોર્સને અપનાવવા ખૂબ જરૂરી બની જાય છે। ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો અભ્યાસો એવું પણ સૂચવે છે કે નિયમિત રીતે જો તમે લોકો 2 ઈંડાથી વધારે ઈંડાનું રોજે રોજ સેવન કરી રહ્યા છો તો ભવિષ્યમાં ઇન ફ્યુચર તમારા શરીરમાં ડાયાબિટીસ થવાનું જોખમ છે તે ઘણું વધી જાય છે અને તેની સામે તમે લોકો કઠોળનું સેવન નિયમિત રીતે કરી રહ્યા છો, પછી કોઈ પણ કઠોળ હોય, મગ હોય, અડદ હોય, ચણા હોય, કોઈ પણ પ્રકારના કઠોળ હોય તેનું સેવન નિયમિત રીતે કરો છો તો તમારું ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે તેમાં લગભગ વાત કરવા જઈએ ને તો તેનું જોખમ છે તે ખૂબ જ વધારે ઘટી જાય છે। આગળ વાત કરવા જઈએ તો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે દાળિયા। જી હા મિત્રો, કે જેને આપણે લોકો રોસ્ટેડ ચના તરીકે પણ ઓળખીએ છીએ। આ દાળિયા છે તેમાં વાત કરવા જાઉં તો 100 ગ્રામ દાળિયામાં લગભગ 22 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે।
આ ઉપરાંત તે શેકેલા હોવાને કારણે તેને પચાવવામાં પણ ખૂબ જ વધારે સરળતા રહે છે. અભ્યાસો સૂચવે છે કે તેમાં રહેલા પ્રોટીનની ગુણવત્તા છે તે બીજા ખોરાકના પ્રોટીનની ગુણવત્તા કરતાં વધારે સારી હોય છે અને એટલા માટે જ ભારતીય કુસ્તીબાજો છે તે પણ દાળિયાનું સેવન કરવાનું હંમેશા પ્રિફર કરે છે. હંમેશા તેઓ એવું સૂચન કરે છે કે દાળિયાનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. સાથે સાથે મિત્રો, તમે તૈયાર પ્રોટીન પાવડર ખાઓ છો તો તેમાં ઘણા બધા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ઉમેરેલા હોય છે. સાથે સાથે તેમાં ઘણા બધા પ્રકારના કેમિકલ્સ, રસાયણો છે તે ઉમેરેલા હોય છે. હવે તેની અથવામાં આ કુદરતી શાકાહારી સોર્સ છે તેને ખાવાનું શરૂ કરી દેશો તો તેટલી જ માત્રામાં પ્રોટીન મળશે અને તે પ્રોટીનની ગુણવત્તા પણ ખૂબ વધારે સારી હશે. માટે ચણાના લોટનું તમે દાળિયા ન ખાઈ શકો તો ચણાના લોટમાંથી બનેલા ભજીયા છે, પુડલા છે અથવા ચણાના લોટની કોઈ પણ વાનગી ખાશો તો તેમાંથી પણ તમને પ્રોટીન એટલી જ માત્રામાં અને સારી પ્રોટીનની માત્રા છે તે મળી રહેશે. આગળ વાત કરવા જઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ છે દૂધ. જી હા મિત્રો, એક દેશી ગાયનું દૂધ કે જેને આપણે લોકો A2 મિલ્ક તરીકે આજકાલ ઓળખી રહ્યા છીએ, આ A2 દૂધમાં લગભગ 1 ગ્લાસ દૂધમાં 10 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. તેમાં આ ઉપરાંત વિટામિન D, વિટામિન B12 અને શરીરની ચરબી ઘટાડનાર ઓમેગા 3 ફેટી એસિડ જે નોન વેજીટેરિયન ખોરાક છે તેના બદલામાં તેનો એક સારો ઓપ્શન તરીકે આપણે લોકો આ A2 મિલ્કને લઈ શકીએ છીએ. આગળ વાત કરવા જઈએ તો અભ્યાસો સૂચવે છે કે સ્નાયુઓમાં થતી તકલીફ અને સ્નાયુઓના વિકાસ માટે વ્યાયામ પછી જો આ દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. સાથે સાથે દૂધ છે તેની વિશેષતા એ છે કે તે બહુગુણી છે. જેમ કે આ દૂધની અંદર તમે લીંબુ નીચોવી દેશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે તેમાંથી પનીર બની જાય છે. ઉપરાંત દૂધમાંથી દહીં છે, છાશ છે, માખણ છે, ઘી છે તે પણ આપણે લોકો બનાવી શકીએ છીએ. 100 ગ્રામ પનીરની વાત કરવા જઈએ મિત્રો તો 100 ગ્રામ પનીરમાં 20 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. અહીં મેં તમને હમણાં જણાવ્યા પ્રમાણે દૂધમાં લીંબુ નીચોવી દેશો તો તમે પનીર પણ બનાવી શકો છો અને એ પનીરમાં 20 ગ્રામ, જી હા મિત્રો, 20 ગ્રામ જેટલું પ્રોટીન આપણને મળી રહે છે. સાથે સાથે 100 ગ્રામ દહીંમાં વાત કરવા જઈએ તો 100 ગ્રામ દહીં લેશો તો એમાં લગભગ 14 ગ્રામ જેટલું પ્રોટીન તમને સરળતાથી મળી રહે છે. આગળ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે લીલા વટાણા. જી હા મિત્રો, લીલા વટાણા, સિંગોમાં આવતા વટાણા તે આપણે શિયાળામાં ખૂબ જ સરળતાથી મળી રહે છે અને આ લીલા વટાણામાં પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે સારી હોય છે. ઉપરાંત તેમાં જરૂરી 9 પ્રકારના એમિનો એસિડ હોય છે. એટલા માટે વટાણાનું સેવન કરવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. સાથે સાથે 1 વાટકી વટાણાનું સેવન કરી લેશો ને તો તેમાં આપણને 9 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે. સાથે સાથે લીલા વટાણા છે તેને અન્ય શાકમાં આપણે ભેળવીને પણ ખાઈ શકીએ છીએ. જેમ કે પનીર વટાણા છે, બટાટા અને વટાણા છે અથવા અન્ય કોઈ પણ મિક્સ શાક કરીએ, ઊંધિયું બનાવીએ તો તેમાં પણ વટાણાને ચોક્કસથી ઉમેરવા જ જોઈએ. લીલા વટાણા છે તે આયુર્વેદ મુજબ કહેવા જાવ ને તો બપોરના સમયે તેનું સેવન કરવું તે ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. મિત્રો, નંબર 1 ઉપર જે વસ્તુને મૂકવામાં આવી છે તેનું નામ છે મગફળી, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પીનટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, મગફળી છે તેમાં કાજુ છે, અખરોટ છે અને બદામ કરતાં વધારે અને સારી ગુણવત્તાવાળું પ્રોટીન રહેલું હોય છે. સાથે સાથે એક મુઠ્ઠી મગફળી ખાઈ લો છો તો તેની અંદર લગભગ 7 ગ્રામ જેટલું પ્રોટીન તમને મળી રહે છે. આ ઉપરાંત તેમાં હેલ્ધી ફેટ્સ પણ સારી એવી માત્રામાં રહેલા હોય છે. સાથે સાથે તે સ્નાયુઓનું બંધારણ છે તેને સુધારવાનું કાર્ય કરે છે અને ખરાબ ફેટ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ છે અને ખરાબ ફેટ છે બંનેને ઘટાડવાનું કાર્ય શરીરમાંથી તે સારી રીતે કરે છે. ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં જ્યાં નોનવેજ ખોરાક છે તે હૃદયરોગની માત્રાને લાંબા ગાળે વધારવાનું કાર્ય કરે છે, તેની સામે મગફળી છે તેનું તમે નિયમિત સેવન કરશો તો તે લગભગ હૃદયરોગ એટલે કે હાર્ટ એટેક આવવાની શક્યતામાં 13% ઘટાડો કરી દે છે. સાથે સાથે રોજની વધુમાં વધુ આપણે લોકોએ 2 ચમચી જેટલી મગફળીનું સેવન કરવું એ આપણા શરીર માટે હિતાવહ છે. 2 ચમચીથી વધારે મગફળીનું સેવન કરવું ન જોઈએ, કારણ કે પ્રોટીન છે તે પચવામાં મિત્રો આમ તો ભારે છે અને વધારે માત્રામાં જો પ્રોટીનનું સેવન કરવામાં આવે ને તો તે આપણા શરીર માટે કાંઈક અંશે નુકસાન પણ કરી શકે છે. મિત્રો, જો તમે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છો એટલે કે કોઈ તમારે એવી ક્રિયા નથી કે જે તમારે કરવી પડે, ઓફિસમાં પણ જઈને બેઠાડું જીવન જીવી રહ્યા છો તો તમે આખા દિવસની જેટલી કેલેરી લઈ રહ્યા છો તેમાંથી તે કુલ કેલેરીના 5% જ, જી હા મિત્રો, કુલ કેલેરીના માત્ર 5% જ તમારે પ્રોટીન લેવું જોઈએ. અને એ જ રીતે તમે આખા
દિવસ દરમિયાન કોઈ શ્રમ કરો છો, કોઈ પરિશ્રમવાળું કામ કરો છો, મહેનતવાળું કામ કરો છો, તો તમારે લોકોએ આખા દિવસમાં જેટલો પરિશ્રમ કર્યો, જેટલું કામ કર્યું તેના 10% જેટલું, આખા દિવસની જેટલી કેલેરી લો છો તેની 10% જેટલી કેલેરી છે તે આપણને પ્રોટીનમાંથી મળવી જોઈએ, 10% જેટલું આપણે પ્રોટીન લેવું જોઈએ. તો મિત્રો, આ તો હતો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સંબંધિત, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.